ભારતીય શેર બજારમાં સતત ચિંતાજનક ધોવાણ જોવા મળ્યું। આજે સેન્સેક્સ 984 પોઈન્ટના કડાકા સાથે 77,696 પર બંધ રહ્યો। સેન્સેક્સ 86,000ની ટોચથી 10%થી વધુ તૂટ્યો છે। નિફ્ટી 325 પોઈન્ટના કડાકા સાથે 23,560 પર બંધ। નિફ્ટી પણ 26,000ની ટોચથી 10% તૂટ્યો। હેવીવેઇટ કંપનીઓના નકારાત્મક પરિણામની અસર જોવા મળી। સ્મોલ મિડ પછી હવે લાર્જ કેપમાં પણ ભયંકર વેચવાલી જોવા મળી। વિદેશી રોકાણકારોએ 1 લાખ કરોડ પાછા ખેંચ્યા। રોકાણકારોના 50 લાખ કરોડનું ધોવાણ થયું। આજ અંગે વધુ વિગત આપશે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મુફદ્દલ, આ કયા કારણસર આ સેન્સેક્સમાં આ રીતના નકારાત્મક પરિણામ જોવા મળે? બિલકુલ વિકાસ, ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક સપ્તાહ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે, ખૂબ જ નકારાત્મક ચાલી રહ્યા છે। ઘણા બધા કારણોથી ભારતીય શેર બજાર ઘેરાયેલું છે, જેની સીધી અસર બેન્ચમાર્ક ઇન્ડેક્સ જે સેન્સેક્સ અને નિફ્ટી છે એમાં જોવા મળી રહી છે। ચિંતાની સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી સ્મોલ કેપ ને મિડ કેપ તૂટતું હતું, પરંતુ હવે લાર્જ કેપ જે શેર છે એમાં પણ મોટી માત્રામાં ધોવાણ જોવા મળી રહ્યું છે ને એટલે જ સેન્સેક્સ સપ્ટેમ્બર 2024માં 86,000ની ટોચની આસપાસ પહોંચ્યો હતો। 85,978 એનો જે રેકોર્ડ હાઈ હતો એનાથી 10% તૂટીને અત્યારે 77,696 પર બંધ રહ્યો છે। આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો 984 પોઈન્ટ સેન્સેક્સ એક જ દિવસમાં તૂટ્યો। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ સપ્ટેમ્બર 2024માં 26,277ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો। ત્યાંથી સતત આપણે ઘણા બધા ટ્રેડિંગ સેશનને આખી સ્ટ્રીક જોઈ છે, કન્ટિન્યુઅસ લોસ જેને કહેવાય। સ્ટ્રેટ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને તૂટ્યા છે। નિફ્ટી જે આજે બંધ રહ્યો છે એ 23,560 પર બંધ રહ્યો છે, એટલે એ પણ 10%થી વધારે તૂટી ગયો છે। અને નિફ્ટીનો આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો 325 પોઈન્ટનો કડાકો થયો છે। સૌથી પ્રમુખ જે કારણ જોવા મળી રહ્યું છે એ એફઆઈઆઈની વેચવાલી। વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં મોટા પાયે રોકાણ કરતા હતા, પણ છેલ્લા એક માસમાં એટલે કે જો તમે નવેમ્બરના આટલા દિવસ ગણો 12 થી 13 દિવસ, એ પહેલા ઓક્ટોબર આખો માસ એટલે સવા મહિનો કે 1.5 મહિનાનો સમયગાળો એવો રહ્યો છે કે જેમાં વિદેશી રોકાણકારોએ સતત જે પણ એમણે ખરીદી કરી હતી એ બધી વેચી નફો લઈ પ્રોફિટ બુકિંગ કરીને એફઆઈઆઈ બહાર નીકળી ગયા છે। બીજી જે સૌથી મોટી ચિંતા એ જોવા મળી છે કે જે હેવીવેઇટ કંપનીનું ટેગ ધરાવે છે એવી ઘણી બધી મોટી કંપની કે જે સતત નફો કરતી આવી છે, એના ત્રિમાસિક ગાળાના જે પરિણામ હમણાં સામે આવ્યા એમાં ઘણી બધી બેન્કિંગ કંપની છે, ઘણી બધી આઈટી કંપની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, એફએમસીજી જે કન્ઝ્યુમર ગુડ્સ છે એ કંપનીઓ પણ સતત નબળા પરિણામ આવ્યા છે। એમના નફામાં ઘટાડો થયો છે અથવા તો એમના ટર્નઓવરમાં ઘટાડો થયો છે, એમના વેચાણમાં ઘટાડો થયો છે। આ બધી જ બાબતો ભારતીય શેર બજારને ઘેરી રહી છે। અધૂરામાં પૂરું ટ્રમ્પની જીત થયા પછી ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે રૂપિયાની સરખામણીમાં, અને એના કારણે પણ એક એવો માહોલ બની રહ્યો છે કે અમેરિકી બજાર વધારે મજબૂત બનશે। એટલે પણ એવું થઈ રહ્યું છે કે ઇન્વેસ્ટર્સ ભારતીય શેર બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ભારતીય શેર બજારમાં સતત ચિંતાજનક ધોવાણ થઈ રહ્યું છે, અને આ ધોવાણના 5 મુખ્ય કારણ પણ સામે આવ્યો છે। અલગ અલગ જે કારણ તમે ગ્રાફિક્સની મદદથી જોઈ શકો છો, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વોલેટાઇલ માહોલ છે। યુએસ, યુરોપ, જાપાન અને ચાઇનીઝ બજારમાં પણ નકારાત્મકતા જોવા મળી રહી છે, અને તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। આજના સેન્સેક્સની વાત કરીએ તો 984 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં જોવા મળ્યો છે।